માંડવી પોલીસ તંત્ર દ્વારા ઉશ્કેર ગામેથી 16 ભેંસ તથા 2 આરોપી ઝડપાયા. સુરત મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા સુરત વિભાગના પોલીસ અધ્યક્ષ રાજેશ ગઢિયા સુરત ગ્રામ્ય દ્વારા ગૌવંશ તથા પશુઓની ગેરકાયદેસર હેરાફેરીમાં કતલખાને લઈ જતા અટકાવવા પાણી ક્રૂરતા માટે અસરકારક કામગીરી કરવા માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપે. જે અન્વયે બીકે વનાર વિભાગીય પોલીસ અધ્યક્ષ સુરત ગ્રામ્યના દિશા નિર્દેશ અનુસાર માંડવી પીઆઈ સીબી ચૌહાણે જરૂરી સૂચના આપી છે. અનુસંધાને આજરોજ ઉશ્કેર ગામની સીમમાંથી ભરૂચ ધુલિયા મહારાષ્ટ્ર તરફથી ટાટા ટ્રકમાં કતલખાને લઈ જતા હતા, જેમાં તપાસ કરતા 16 ભેંસ અને 2 આરોપીઓ સાથે કુલ 9,90,000 મુદ્દામાલ પકડી પાડ્યા. રિયાઝ રફીક શેખ ઉંમર વર્ષ 24, ધંધો ડ્રાઇવિંગ, હાલ અમદાવાદ, મૂળ રહેવાસી ચાદણસર, જિલ્લો પાટણ. આસિફ અબ્દુલ માકનેજિયા, જિલ્લા પાટણને ઝડપી પાડ્યો છે. 2 આરોપીઓ પકડાયા નથી, જેમાં નબી રસૂલ મુસ્તફા શેખ તેમજ અલ્તાફ અબ્બાસ સિપાઈ, જેના પૂરા નામ સરનામાની ખબર નથી, જેથી પકડથી દૂર છે. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.